હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તમને બધાને કેમ છે? મજામાં? કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય. જય દ્વારકાધીશ બધાને. આપણે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને અત્યારે આપણે ઉઠી ગયા છે ને આટા મારીએ. 7:30 થયા છે. ત્યારે પાણી આવ્યું છે, પાણી ચાલુ છે. ઠંડી ઠંડી હવા આવે છે અટાણમાં. તો અત્યારે થયા છે 9:10. આપણે બ્લોગ અપલોડ કરતા હતા, બ્લોગ અપલોડ થઈ ગયો છે હવે. અને નીચે જઈએ આપણે અત્યારે વગેરે સુધી. અને પાછું કાલની જેમ વાતાવરણ થઈ ગયું છે. અત્યારે બધું ઠંડો ઠંડો પવન આવે છે. વરસાદ આવવાની શક્યતા છે. વાદળાઈ થઈ ગયા છે કારા, એટલે વરસાદ આવવાની શક્યતા પૂરેપૂરી છે. કાલની જેમ આજે આવે ને. કાલે તો વરસાદ તો નહોતો, સાટા અને વાવાઝોડા જેવું થોડું હતું. આજ તો કાંઈ ખબર નહીં શું આવે. હવે જોઈએ. કારણ કે 2:30 વાગ્યા તડકો છે નહીં અને ઠંડુ વાતાવરણ આખું થઈ ગયું. એટલે વરસાદ ચાલુ છે અત્યારે. અહીંયા જૂના ગામમાં અમારે મંદિર છે ને, ત્યાં વરસાદ તને ચાલુ છે. તમને દેખાતું હોય તો જોઈએ ને, ડાયરેક્ટ તો દેખાય છે. અત્યારે અહીંયા તો સાટા સુધી થાય છે. પવન આવ્યો ઠંડો ઠંડો પવન ચાલુ થયું ને. વરસાદ તો હાઈલો આવે છે. આમ ગાડી જોઈએ વરસાદ આવે કે બરોબર જ આટા મારીએ છીએ આપણે રોડ ઉપર. હાઈલો આવે છે. અંધાર થયો છે ફૂલ ચારી બાજુ. ફૂલ અંધારો આડી જોઈએ વરસાદ હાઈલો જ આવે છે અહીંથી. અને આપણે બેઠા મેળી ઉપર હમણાં ખાલી વરસાદ તો હતો પણ હવે છે નહીં વરસાદ અત્યારે. મેળી પર ગેમ રમીએ છીએ. એકમાં બેઠો, એક અહીં બેઠો ને એક હું ને એમ ત્રણેય. અને બીજો એક તો રેન્ડમ બંદો આવી ગેમ રમ્યા. અને આજનો બ્લોગ અહીં પૂરો. જય દ્વારકાધીશ બધાને.